वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविस्वर श्री दलपतराम विरचित અને પરમ ભક્ત મુક્ત એવા અભેસી એમની પ્રેરણાથી અને કવિની કલમે લખાયેલો અતિ અદ્ભુત પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ અને અધ્યાય 76 અને ચોપાઈ આપણે 10 ત્યાં સુધીની કથા ગઈકાલે સાંભળી હતી। ભગવાન શ્રીહરિ જ્યારે જેતલપુરમાં સંતો વિચરણ કરે છે અને સંતોને ભગવાન યાદ આવ્યા છે અને એમના વિયોગમાં જ્યારે સૂતા છે અને સપનામાં ભગવાને એમને બધાને દર્શન દીધા છે અને એવી કથા આગળ લખે છે। હવે શ્રીહરિ જરૂર આવશે આપણને। સંતો સવારે જાગ્યા અને બધાએ અરસપરસ એકબીજાના સપનાની વાત કરી કે મને ભગવાને આવી રીતના દર્શન દીધા, ભગવાને આવા વસ્ત્ર પહેર્યા, ભગવાન આવી રીતના ભેટ્યા, આવી રીતના મારા હાથનું ભોજન જમ્યા, ભગવાને આવા અલંકારો ધારણ કર્યા, ભગવાને આવા ફૂલના હાર પહેર્યા, ભગવાને તોરા ધારણ કર્યા, ભગવાન મારી સામું જોઈને હસ્યા, મારી સાથે ગોઠડી કરી, મને આવું સુખ આપ્યું, મને આમ કર્યું, આવી બધી વાતો કરવા લાગ્યા। એટલે બધાને અનુમાન થઈ ગયું કે હવે નક્કી પ્રત્યક્ષ ભગવાન જરૂર આપણને મળી છે અને આ જરૂર આપણી પાસે આવશે। હવે પછી એ જ દિવસે સુખકારી શ્રીહરિ ગઢપુરથી જેતલપુર પધાર્યા અને સૌ સંતોને ભેટ્યા। જો गढ़पुर से आए गिरधारी संतन को भेटे सुखकारी सपने में जैसी छवि देखी सो प्रत्यक्ष प्रमाण ही पेखी गढ़पुर से आये गिरधारी। એ જ દિવસે ભગવાન શ્રી હરિ ગઢપુરથી રવાના થયા, જેતલપુર પધાર્યા, સૌ સંતોને ભેટ્યા। સંતોને સપનામાં જેવા દર્શન હરિએ આપ્યા હતા, જેવા દર્શન સપનામાં થયા હતા એવા જ પ્રભુને પ્રત્યક્ષ પ્રમાણ સંતોએ જોયા। સંતોએ કીધું છે મહારાજ કાલે તો હજી મળીને ગયા, તમે પાછા આવી ગયા? કારણ કે એને સપનું ને પ્રત્યક્ષ કાંઈ જુદું લાગતું નહોતું। સપનામાં પણ પ્રગટ પ્રત્યક્ષ જેમ મળ્યા હોય એવી જ રીતના મળ્યા હતા। હા, આપણને એમ થાય કે ભાઈ સપનું આવ્યું એ થોડું સાચું હોય, લે ઘણા એવું માને સપના આવે એ થોડા સાચા હોય, પણ હકીકતમાં સપના સાચા હોય। હા, પછી કોક સપના પાછા ખોટા હોય। હે શેખ અલી જેવા હોય ને એના સપના ખોટા હોય કે માણસ એક દિવસ કંઈક ભિક્ષા માગવા માટે ગયો
અને પછી લોટ લઈ આવ્યો કિલો અને ખાટલામાં હૂતો, ઉપર ખીતીએ લોટની દોણી ઉપર બરાબર આંબો ટાંગી અને વિચારમાં ચડી ગયો, વિચારવાયુમાં આંખો બંધ કરી અને વિચાર કરે છે. અને સપનું થયું કે આ લોટ બજારમાં વેચીશ અને 100 રૂપિયા આવશે અને એની એક બકરી લઈશ અને એક બકરીમાંથી 100 બકરી થાય, પછી મોટી ભેંસ લઈશ, ભેંસમાંથી 100 ભેંસો થશે, પછી દૂધ જાજુ થશે, દહીં થશે, માખણ ને ઘી થશે, પછી એને વેચીશ, મોટો બંગલો બાંધીશ, પછી સુખી સંપન્ન ઘરની એક કન્યાને પરણીશ અને પછી નાના નાના છોકરાઓ થશે અને એ છે ને એ વલુણું કરતી છે, છોકરો છે ને આમ જો આમ રમતો રમતો પડી જાહે અને રડશે, એટલે પછી હું બૂમ પાડીશ મારી પત્નીને કે દોડ જાય, આ છોકરાને સંભાળી લે, છાનો રાખ, હું કામમાં છું. પણ મારી પત્ની જ્યારે સાંભળશે નહીં ત્યારે દોડીને એને પાટું મારીશ, તે પાટું દોણી અડી ગયું. સમજ્યા તમે? પાટું હતું ને એ પેલી દોણીએ પગ અડી ગયો, ફૂટ્યું. હા, માટલાના કાચલા હેઠા આવ્યા, માથે વાગ્યા અને આખો લોટ થઈ ગયો. હવે એના સપના પૂરા કોઈ દી થાય? પણ ભગવાનના ભક્તના, ભગવાનના સંતના સપના ભગવાન સંબંધી હોય એટલે ભગવાન પૂરા. શુભ સંકલ્પ કરવો હંમેશા. હા, બહુ આ દુનિયાને સર કરવાનો નહીં. હા, ઘણાના મોટા મોટા સપના એવા સેવે ને કે રાતોરાત કરોડપતિ થઈ જવું. શું કે? રાતોરાત કરોડપતિ થઈ જવું છે. અને હરણ ભાળ ભરે, હાડકા ભાંગે ને પડે, એવો ઊંડો પડે કોઈ કાઢી જ ન શકે એને પછી જિંદગીભર. પછી જિંદગી ટૂંકાવી પડે. કે નથી કહેતા ને કે ભાઈ ખૂટે તો શું ખૂટે? કાંઈ ખૂટે નહીં, માત્ર જિંદગી ખૂટે. ખૂટે તો ઘટે તો જિંદગી ઘટે. પણ અહીંયા ભગવાન ને ભગવાનના સંતના સપના એવા ભગવાન સંબંધી હોય ને ભગવાનને યાદ કરે ને ભગવાન જો એને યાદ ન કરે તો પછી ભક્તિની પરંપરા ખોટી થઈ જાય ને ભાઈ. એટલે જે ભગવાનને યાદ કરે છે ભગવાન એને યાદ કરે છે, જે ભગવાનને બોલાવે છે ભગવાન એને પાસે બોલાવે છે. અહીં દોડીને ભગવાન ત્યાં સામા ગયા. જેતલપુરમાં પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા. સૌ સંતો હરિભક્તો નટવરનાથ શ્રીહરિના દર્શન કરી આનંદિત થયા. સૌ કોઈ અતિ સ્નેહથી શ્રીહરિની સમીપે હાથ જોડીને ઊભા રહી ગયા પ્રેમથી. લ્યો, પોતાના પ્રિયતમ પધાર્યા હોય, પોતાનું અતિ વાલું પાત્ર પધાર્યું હોય, મળ્યું હોય, ત્યારે પછી તો કેટલો હરખ થાય. જેને રોજ યાદ કરતા હોય ને એ મળે ત્યારે કેટલો હરખ થાય. જે આપણી બહુ વસ્તુ ગમતી હોય ને આપણને આવીને મળે તો આપણને કેટલો હરખ થાય. ભગવાનના સંતોને ભક્તોને તો ભગવાનથી અધિક કાંઈ હતું નહીં. રાત દિવસ એક જ રટના ને એક જ સ્મરણ ને એક જ નામ અને એક જ ઝંખના પ્રભુ મળે બસ. આ દુનિયાનું મળ્યું તો હોય ભલે, ન મળ્યું તોય ભલે, કોઈ માન કરે તોય ભલે, અપમાન કરે તોય ભલે, કોઈ હાથીએ બેહારે તોય ભલે ને ગધેડે બેહારે તોય ભલે, અરે કોઈક ધૂળ નાખે તોય ભલે ને કોઈક 56 ભોગ જમાડે તોય ભલે. આપણે તો એક ભગવાન ખપે, ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. લ્યો, એને કોણ જગતમાં દુઃખી કરી શકે? લ્યો, પછી ભગવાન તો એને મળે જ ને ભાઈ, ન મળે? ભગવાન તો દિનબંધુ છે, ગરીબ નિવાજ છે, ભક્ત વત્સલ છે, પ્રેમીઓના ભગવાન છે. સંતપતિ ભગવાન છે. હા, કરુણાના સાગર, દયાના નિધિ છે, પ્રેમને આધીન છે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી. અને આવા પ્રેમી સંતો હોય તો ભગવાન દોડીને ત્યાં. અને ભગવાન સ્વામિનારાયણ તો કેવા દયાળુ છે. લો, યાદ કરો એટલે આવીને ઊભા રહી જાય. નથી ઘણી વાર આજ પણ ભક્તો કહે છે કે લ્યો આજે મને આવું થયું, સ્વામી આજે મને આવું થયું, લ્યો આજે મહારાજે મને આવી રીતનો પરચો પૂર્યો, આવી રીતના દર્શન દીધા. હા, એક છોકરો કાલે કહેતો હતો, કાલે ગુરુજીનો બર્થડે હતો 26 જુલાઈ. અમેરિકામાં આજે છે, કારણ કે ત્યાં હજી સાંજ પડી ને, રાત પડી. હા, અને આપણે ગઈકાલે સાંજે ઉજવ્યો. એક છોકરો સવારે આવ્યો હતો પર્વત પાટિયાથી, નિર્ભય નામ એનું, નિર્ભય. હા, ભલો ભોળો છોકરો છે. એ બધી સભામાં આવે છે, ઠેઠ પર્વત પાટિયાથી આવે છે, ઘોડાદરાથી. લ્યો,
મને કે ગુરુજી આજે સપનામાં આવ્યા ને મને એક લાફો માર્યો કે. હા, મેં કીધું કેમ લાફો માર્યો? કે મારો બર્થડે છે ને મંદિરે ગયો નથી કે હજુ. લ્યો, સપનામાં મને દર્શન દીધા કે. અને હું જાગ્યો આમ ફટકીને, એટલે તરત જ પૂજા કરી, કપડાં બપડા વ્યવસ્થિત કરીને સીધો તમારી પાસે અહીંયા આવ્યો કે. આજ ગુરુજીએ મને કે સપનામાં લાફો માર્યો કે. લ્યો, આમ ગુરુજી જગાડે બાપા ક્યારેક, સમજ્યા? હા, અને ભલા ભોળા હોય ને એના ભગવાન હોય, હો પ્રેમી હોય ને એને તરત નથી. હે ભગવાન, આમ કંઈક આપણી ભૂલ થતી હોય ને તો કાન પકડીને પણ કહે હાલ સીધો હાલ, આ રસ્તા હાલ, આમનો જ આ ત્યાં ખાડો છે, અને બચાવી લે. જેમ સુરદાસજીને ન બચાવી લીધા. સુરદાસજી રાત્રે ભજન કરીને પોતાની કુટિયા તરફ જતા હતા અને રસ્તો ભૂલી ગયા, અને રસ્તામાં બરાબર ખાડો હતો. હવે આમ એક ડગલું ભરીને જે આમ આગળ જવા જાય ને ત્યાં તો પડે ખાડામાં. પણ જેમ ખાડામાં પડવા ગયા તો એક છોકરાએ આવીને કાંડું પકડી લો, બાબા ન્યા મત જઈયો, ગड्ढा है गिर जाओगे, गड्डी टूट जाएगी, हाँ खून निकल जाएगा, मां मत जाओ. ત્યારે આમ હાથ પકડો ને ત્યાં તો સુરદાસજીના 3.5 કરોડ રોવાડા ખડા થઈ ગયા. આમ વીજળીનો કરંટ ફરી ગયો હોય ને એમ અનુભૂતિ થયો. હા, શું થયું? કોને પકડ્યો મને? આ દુનિયાનો માણસ કાંડું પકડે ને તો એ ખબર પડી જાય, અને કંઈક દિવ્ય અનુભૂતિ થાય ને. ઘણી વાર નથી કહેતા ગુરુજીએ મારું કાંડું પકડ્યું, ઓહો હો, મારે માથે હાથ મૂક્યો, ઓહો હો. હાથ તો ઘણા ને હજામ નહીં પડતા હોય પણ એવો અનુભવ ન થાય. હજામ પણ માથે હાથ મૂકતો હોય, વાળ કાપતો હોય ત્યારે. હા, અને મહાપુરુષના હાથ માથે પડે એ વાત જુદી છે ભાઈ, અનુભવ જુદો થાય. આમ થઈ જાય, ટાઢા ટાઢા શેરડા મંડે ફૂટવા, ભગવાનની અનુભૂતિ, દિવ્ય અનુભૂતિ, અલૌકિક અનુભૂતિ થાય. આહા હા, લ્યો એ પકડે ને ત્યારે હો જિંદગીભર ભૂલે નહીં. ગુરુજીએ મારું કાંડું પકડ્યું, મારે મારે હાથ મૂક્યો, લ્યો. આહા હા, આહા હા, આહા હા. આખો દી એમ થયા કરે, આખું વરહ એમ થયા કરે, લ્યો ક્યારે ફરી પાછા આવશે, ક્યારે ફરી પાછા મળશે, ક્યારે ફરી મારે માથે હાથ મૂકશે, એમ થયા કરે. લ્યો, એમ સુરદાસજીનું ખાલી કાંડું પકડ્યું ને ઝંઝનાટી ઉપડી ગયો. આ સ્પર્શ આ લોકનો કોઈનો નથી, આ કોઈ દુનિયાના વ્યક્તિનો નથી. આ સાક્ષાત મારો ગિરધર, મારો ગોપાલ, મારો કનૈયો. એટલે કીધું, બેટા તારું નામ શું છે? કે તમારે નામ આરે શું કામ છે? તમને કુટિયા પોગાડી દઉં ને. પણ સુરદાસની થયું, હા હવે મને છેતરીને ભાગવા માગે છે, પણ એને મારું કાંડું પકડ્યું ત્યાં સુધી છોડીને વયો જાય, પણ હું એનું કાંડું પકડી લઉં તો એ મને કેમ, હું કેમ છોડવાનો છે? એટલે ધીરે ધીરે હાથ હરકાવી અને આમ કરીને આમ સુરદાસજી જો છોકરાનું કાંડું પકડવા ગયા ત્યાં તો છોકરો છટકીને વયો ગયો. ત્યારે સુરદાસજીના હૃદયમાંથી એક સાખી જીભ ઉપર આવી, હા હાથ છોડા કે જાઈયો નિર્બલ જાની કે મોય, અને હૃદય છોડા કે જાઓ તો મરદ જાન્યો તોય. હું નિર્બળ છું, અંધ છું, એટલે તું મારો હાથ છોડાવીને વયો ગયો. પણ મારા હૃદયમાંથી નીકળ ત્યારે હાચો જશોદાનો લાલ, હાચો નંદનો છોયો, કેવા કે હાચો ગિરધર. ત્યારે કનૈયો દોડતો દોડતો આવ્યો અને ભેટી પડ્યો બાબાને કે બાબા તું મને છોડીને વયો જા, પણ હું તને છોડી ન શકું. હાલ કુટિયામાં લે તારો અને બોલ ભજન, અને હું મંજીરા વગાડું. આહા, સુરદાસજી કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे ऊंची आ दुर्योधन का मेवा त्यागी साग विदुर कर खाई, અને सबसे ऊंची प्रेम सगाई, सूर क्रूर इस लायक नाही, कहा कहूँ बढ़ाई, सबसे ऊंची प्रेम सगाई. આ હતી પ્રેમ ભક્તિ. આજે સંતો જ્યારે ભગવાનના દર્શન થયા ત્યારે પ્રત્યક્ષ પ્રભુને જોઈ અને આનંદનો કોઈ પાર ન રહ્યો. સૌ સંતો અતિ સ્નેહથી શ્રી હરિની સમીપે હાથ જોડીને ઊભા રહી ગયા. બાકે તબ ભગવંત નિજ જન પે અતિ નેહ સે, ટેરાવહું સબ સંત इत आई दर्शन करे,
ઇતાઈ દર્શન કરે. શ્રી હરિએ પોતાના ભક્તોને અતિ હેતથી કહ્યું, દેશો દેશમાં વિચરણ કરી રહેલા સંતો જેટલા પણ છે એ બધાને અહીં તેડાવો. બસ મારે એકેય સંતો મારાથી દૂર ના જોઈએ. જેટલા દેશમાં સંતો વિચરણ કરવા મારી આજ્ઞાથી ગયા છે હરિભક્તો, જાઓ તમે બધાને સમાચાર આપો, અમે જેતલપુર આવ્યા છીએ, અહીંયા આવીને અમારા દર્શન કરે. દેશ દેશ સંદેશ કહાયા, સુની મુનિ પુનિહારી જન બહુ આયા, પ્રભુ દર્શન કરી અતિ સુખ પાયા, પ્રેમે પ્રભુ પદ શીશ નમાયા. દેશ દેશ સંદેશ કહાયા, સુની મુનિ પુનિ હરિજન બહુ આયા. પછી ભક્તોએ દેશો દેશમાં સંદેશો મોકલાવ્યો. સંદેશો મળતા જ ઘણા સંતો, અને એકલા સંતો ન આવ્યા હો પાછા. હારે જ્યાં જ્યાં ગામમાં ભક્તો ફરતા હતા ને, જ્યાં જ્યાં ગયા હતા ને, ત્યાંથી બધા સંતો હરિભક્તો કે અમારે આવું છે, સંતો તમને તેડાવ્યા, અમારે ભગવાનના દર્શન વિના રહેવું નથી, અમારે આવું છે. તે સંતો હારે હરિભક્તોએ પણ ઉમટ્યા જેતલપુરમાં. શ્રી હરિના દર્શન કરીને સૌ અતિ સુખ પામ્યા. પ્રેમથી પ્રગટ પ્રભુના ચરણોમાં શીશ નમાવીને પગે લાગ્યા. સબ હરી સન્મુખ બેઠે જબ હી, સુધા દ્રષ્ટિ દેખે હરી તબ હી, પુનિ પ્રભુ કહી સુધા સમબાની, હરખિત કિય જન કો સુખદાની. જ્યારે સૌ સંતો ભક્તો ભગવાનની સન્મુખ સભામાં બેઠા ત્યારે શ્રી હરિએ અમૃતમય દ્રષ્ટિથી સૌને નિરખ્યા. ભગવાનની દ્રષ્ટિ જો તમે, અમૃતમય દ્રષ્ટિ. હા, ભગવાન જોવે ને ત્યારે આમ જો તો અમૃત ઝરતું હોય, અમૃત ઝરતું હોય. ભગવાનની કરુણા, ભગવાનના સંતની કરુણા એ જ્યારે જોતા હોય ને એની વાત જુદી હોય. જગતનો માણસ જોતો હોય, વિષય જીવ જોતો હોય, માયાનો જીવ જોતો હોય, અને ભગવાનને ભગવાનના સંત જોતા હોય, આકાશ પાતાળનો એમાં ફેર હોય. ભગવાન કરુણામય દ્રષ્ટિથી, અમૃતમય દ્રષ્ટિથી બધાને આમ ભરી દીધા. બધાને ઓહો ઓહો. બસ આમને બેઠા રહીએ. મહારાજ વડતાલમાં બિરાજમાન હતા. એ બરાબર ગોમતીને કાંઠે આંબાની ઝાડ નીચે, અને એમાં ભગવાન શ્રી હરિએ જ્યારે આમ સભામાં દ્રષ્ટિ નાખીને ત્યારે બધા હરિભક્તો, એમાંય પાટીદારો, ચરોતરના પાટીદારો આવ્યા. એટલે મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ તમારા સ્વરૂપ આમ જો, એક આંખનું મટકું ન મારે કોઈ. વિચારો, આમ આંખ આમ પલકારો મારે ને એટલું ગમે નહીં, કે આંખ એટલો પલકારો મારે એટલો ટાઈમ ભગવાન આંખથી ઓઝલ થઈ જાય તો, એટલે આંખનો પલકારો ન મારે, ટાંકણી પર એને અવાજ આવે. એવા બધા મહારાજની મૂર્તિમાં લુબ્ધ થઈ ગયા. જેમ ચરકોર ચાંદમાં લુબ્ધ થઈ જાય ને એમ થઈ ગયા. ખેંચાવા લાગ્યા, બધા જોડાવા લાગ્યા. વગર ધ્યાને મીંડું ધ્યાન થવા મશગુલ થઈ ગયા. સંતો ને ભક્તો મૂર્તિમાં પાગલ થઈ ગયા. અને જ્યારે પાટીદારોએ સભા જોઈને, ઓહો હો, આવી સભા કોઈ જન્મે જોઈ નથી. એવી સભા જ શીતળ શાંતિ છવાઈ ગઈ. અને ભગવાને ઉપર એવી દ્રષ્ટિ નાખી. પાટીદારો કહે છે, મહારાજ તમારા શરીર સામું જોઈએ તમે મનુષ્ય જેવા જણાવશો, તમારા ચરણ સામું જોઈએ તો તમે સાક્ષાત ભગવાન દેખાવશો. આ તમારા ચરણમાં 16 ચિહ્નો, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ ને મીન, આ 16 ચિહ્નો જોઈએ છે ને તમે સાક્ષાત ભગવાન છો. ત્યારે મહારાજ કહે છે, આ ચરણ આ ધરતી વગર ક્યારે આવ્યા છે એ તમને ખબર છે? એમ કરીને મહારાજે વાત શરૂ કરી. વિરાટ બ્રહ્માએ પોતાની 49 વર્ષ અને 1.5 પહોર, આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષો જાય ત્યારે એ બ્રહ્માનો એક દિવસ થાય, અહોરાત્રિ થાય. લ્યો, એવા બ્રહ્માના 49 વર્ષે આપણા કેટલા થાય? એવા બ્રહ્માના 49 વર્ષ
દોઢ પહોર સુધી એમને સ્તુતિ કરી, હે મહારાજ, હે પ્રભુ, હે સર્વાધાર, હે પરમેશ્વર, હે અખિલાધાર, મારા બ્રહ્માંડમાં પધારો, આ ફૂટલા બ્રહ્માંડમાં પધારો. ત્યારે મહારાજ કે એમની પ્રાર્થના સાંભળી અને અમે આ ધરતી ઉપર આ ચરણ પધરાવ્યા છે. પછી આ ચરણ જોઈને શાંતિ જ થાય ને, સુખ જ થાય ને, આટલો મહિમા સમજાય હે. અને ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય, રતિ થાય, મહિમા થાય, ત્યારે ભગવાનનું ધ્યાન કરવું ન પડે, થઈ જાય. મહિમા વિના એક તો આત્મનિષ્ઠા, આજે જ વચનામૃત વાંચ્યું 73મું, પ્રથમનું 73મું, આત્મનિષ્ઠા હોય. અને જ્યારે ભગવાનના મૂર્તિનો મહિમા સમજે કે આવા મોટા ભગવાન આ ધરતી ઉપર આવ્યા, આટલા મોટા ભગવાન, અને એનો મને યોગ થયો, આવું જ્યારે સમજાય ત્યારે વાસના કાઢવી ન પડે, નીકળી જાય. સાધન બધાય કરવા ન પડે, થઈ જાય. પ્રીતિ કરવી ન પડે, થઈ જાય. જેટલી મોટી વસ્તુ હોય અને જેટલી કિંમતી વસ્તુ હોય તો સેજે સ્મરણ થાય કે ન થાય? પાણો ખિસ્સામાં ભર્યો હોય તો કંઈ ટેન્શન ન હોય, પણ કરોડ રૂપિયાનો ઘીરો મૂક્યો હોય તો ધ્યાન કોનું થાય? હીરાનું જ થાય ને. આ હીરો કેટલો? 1 કરોડનો છે હે? લ્યો, હવે એ હીરો આપણને મળ્યો અને તોય આપણે એ હીરાથી પાછળ એની હીરા પાસે જઈને હાથ જોડીને એમ કે છે પથરા આપો ને મહારાજ. પણ હું હીરો મળ્યો, પથરાને તાર શું કરવા છે? તો કે એના જીવ તો પથરામાં સોટેલો છે. તમે હીરો છો પણ મને મનાવવું જોઈએ ને. હીરો તો છે પણ બાળકના હાથમાં છે. હવે બાળક શું કરે? એને કાગડા ઉડાડે અને કાં ગટરમાં નાખે. આ બાળ બુદ્ધિના કારણે આપણને બીજું વધારે વાલું લાગે છે, બીજામાંથી મન પાછું હટતું નથી, એમાં ચોટ્યું રહેશે. ભગવાનમાં જોડાતું નથી એટલે વાસના તૂટતી નથી. કારણ શરીરનું પડ ઉખડતું નથી, જેના કારણે વિચારો, સંકલ્પો, મનન, ચિંતન ભગવાન સિવાયનું બીજું જાજુ. ઘણી વાર તો ભગવાનની સામે ઊભા બીજું ચિંતન થાય. બોલો, બીજે તો થાય સમજે, હાલો બાર છે ભગવાનથી છેટો છે તો એ થાય, પણ સામે ઊભા હોય ને પૂજા કરતા હોય, ધ્યાન કરતા હોય ને દર્શન કરતા હોય તોય ચિંતન બીજું થાય. હવે એ તો કઠણાઈ ન બેઠી, કારણ કે મહિમા નથી. એક તો આત્મનિષ્ઠાનો અભાવ છે. હું આત્મા છું, બ્રહ્મ છું, સચ્ચિદાનંદ રૂપ છું, ભગવાનનો દાસ છું, ભગવાનની ભેળો છું, આ સંસારથી વિરક્ત છું, 3 દેહથી પર છું, 3 અવસ્થાથી અને 3 ગુણથી રહિત છું. હા, હું બ્રહ્મ છું, અક્ષર છું, આત્મા છું, ભગવાનનો દાસ છું, સેવક છું. આ ઇન્દ્રિયો અંતઃકરણી હું નથી, આ પંચભૂતનું પૂતળું એ હું નથી, હું એનાથી જુદો, અલિપ્ત. હા, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આવું જે આત્મનિષ્ઠાનું જ્ઞાન થાય ને ત્યારે બીજે કદી વૃત્તિ ચોટે નહીં, જાય નહીં. અને કદાચ કાંઈક લૂંટાઈ ગયું તમારું, કોઈ કે ગાળ દઈ દીધી, કે માર માર્યો, કે તમારા કપડાં લઈ લીધા, કે વસ્તુ લઈ લીધી, ઘર લઈ લીધું, પ્રોપર્ટી લઈ લીધી, તમને દુઃખ ન થાય? આપણું હતું જ ક્યાં? આખી મિથિલા હળગી, આખું નગર હળગ્યું, આખું રાજ હળગ્યું, અને તોય રાજા જનક એમ કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. આ આત્મનિષ્ઠા. આમાં મારું કાંઈ હળગતું નથી. મારું તો હું ભગવાનને, મારા સત્પુરુષ સુખદેવજી મહારાજ મારા ગુરુ, અને હું આત્મા. બીજું મારે જોઈશું? કોઈ કચરો નાખે તોય ભલે, અને કોઈ કંચનથી વર્ષા કરે તોય ભલે, કોઈ હાથીએ બેહાડે તોય ભલે, કોઈ ગધેડે બેહાડે તોય ભલે, કોઈ ચંદન ચર્ચે તોય ભલે, અને કોઈ કાદો નાખે તોય ભલે, મારે બધું સમાન છે. આ આત્મનિષ્ઠા. હવે એને પછી આત્માનું જ્ઞાન થઈ ગયું, એને પછી દેહમાં વૃત્તિ ન રહે. હા, અને જેને ભગવાનમાં પ્રીતિ, અને આત્મનિષ્ઠાવાળાને જ ભગવાનમાં પ્રીતિ થાય. હો, ભગવાનનો મહિમા તો એને સમજાય ને, કે હું જો આત્મા છું તો આત્મ સ્વરૂપે રહું તો આટલો સુખ્યો રહું છું, તો સાક્ષાત પરમાત્મામય બની જાઓ, પરમાત્માનો થઈ જાઓ. કે એને જ્યારે ઓળખી જાઓ, મહિમા સમજી જાઓ, તો કેટલું સુખ આવે, કેટલું સુખ આવે. કરોડો ગણું, અબજો ગણું, અનંત ગણું, અનંત ગણું. ભગવાન પણ પોતે પોતાની મોટાઈનો પાર નથી પામી શકતા, તો વેદ નેતિ નેતિ જેને કે એ ભગવાનનો પાર હું તમે ક્યાંથી પામી શકીએ?
એ ભગવાનને આ સંતો ઓળખી ગયા. લ્યો, હરિભક્તો ઓળખી ગયા. હા, તો એવા ચોટી ગયા. આમ જો, હા, આમ 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 જ્યારે સૌ સંતો ભક્તો હરિની સન્મુખ સભામાં બેઠા ત્યારે શ્રી હરિની અમૃતમય દ્રષ્ટિ સૌને આમ નિરખવા લાગ્યા. મહારાજ જોવા લાગ્યા. અમૃતમય દ્રષ્ટિથી સૌને નિરખ્યા. ત્યારે પછી સુખદાયી શ્રી હરિ અમૃતમય વચનો કહી સૌ સંતો ભક્તોને હર્ષાન્વિત કર્યા. હા, પછી બોલ્યા. બધાની ઈચ્છા એવી હતી મહારાજ કંઈક બોલે, મહારાજ કંઈક બોલે, મહારાજ કંઈક બોલે. મહારાજ કે હું તો બોલવા જ આવ્યો છે. બોલ્યા, શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. દુસરે દિન એકાદશી આઈ, ભીમ એકાદશી નામ સુહાઈ, સબ જન તબહી કિએ ઉપવાસા, બોલ બોત મિલે દર્શન કો દાસા. બીજે દિવસે એકાદશી કઈ? ભીમ એકાદશી. હા, ભીમે કરી હતી તેથી નામ પડી ગયું ભીમ એકાદશી. બહુ મોટી એકાદશી કહેવાય. જેમ આજ ગઈકાલની 2 દિવસ પહેલા એકાદશી હતી ને, હા, દેવશયની એકાદશી એ મોટી, એમાં ભીમ પણ મોટી. એ પણ નિર્જળા એકાદશી ગણાય. તે દી જળ પણ પીવાય નહીં, તો ખવાય ક્યાંથી? હા, જેની શક્તિ હોય ને એને પણ કરે તો ભગવાન રાજી બહુ થાય. 12 એકાદશીનું ફળ મળે એને. બોલો, એવી પવિત્ર એકાદશી ભીમ એકાદશી. અને આપણે માટે તો ભીમ એકાદશીનું મહિમા લોયાધામ પરિવારવાળા માટે બહુ મહત્વનું ને મોટું હોય. કારણ કે તે દિવસે દાદા ગુરુજીનું પ્રાગટ્ય દિન કહેવાય. ભીમ એકાદશીના દિવસે દાદા ગુરુજી આ ધરતી ઉપર પ્રગટ થયા. એટલે ભીમ એકાદશીનો ડબલ મહિમા વધી ગયો આપણા માટે. હા, ભીમ એકાદશીના દિવસે સરસ પૂજન થાય. બધા સંતો નિર્જળા ઉપવાસ કરે, રાજી કરે ભગવાનને, ગુરુને, દાદા ગુરુજીને, બધાને. અહીંયા પણ સંતો ભક્તોએ એ દિવસે ભીમ એકાદશીના દિવસે ઉપવાસ કર્યો. ભીમ એકાદશી ઉપર અનેક ભક્તો શ્રીના દર્શન માટે ત્યાં જેતલપુરમાં આવ્યા. ભક્તોનો મોટો સમુદાય એકઠો થવાથી જેતલપુર ગામમાં ભીડ થઈ ગઈ. હા, ભક્તોની ભીડ જામી ત્યારે શ્રી હરિ સૌને સાથે લઈને દેવ સરોવરના કિનારે આવ્યા. ત્યાં થોડી પગતાણ અને કિનારા ઉપર સરસ રાજમહેલ અને ભગવાન ત્યાં બિરાજ્યા. અને હરિભક્તો ત્યાં બધા ઉમટી પડ્યા. વડના વૃક્ષ નીચે સભા થઈ. સભામાં સુખદાયી અને દીનબંધુ શ્રી હરિ વિરાજમાન થયા. વટપતન ને વટતર આયે જન બહુ, અને લે પૂજન ઉપચાર, અરચી અંતર જામી કો વંદત વારહી વાર. ત્યારે અપાર ભક્તો વડના ઝાડ નીચે પૂજનની સામગ્રી લઈને આવ્યા. સૌ ભક્તો અંતર્યામી પ્રભુનું પૂજન કરી વારંવાર વંદન કરતા હતા. વડલાના નીચે સરસ મજાનો મંચ બાંધી ભગવાનને બિરાજમાન કર્યા. 16 અવતારથી પૂજા કરી, પ્રભુની પૂજા કરી અને ભક્તોએ વારંવાર ભગવાનને વંદન કર્યા. શીતલ ચંદન સંત અને લ્યાય હોતે ભાજન ભરીને ચર્ચે તનુ ભગવંત પ્રભુ કી આજ્ઞા પાઈ. કે સંતો પણ શીતળ એટલે ઠંડુ ચંદન પાત્રમાં ભરીને લાવ્યા. પછી શ્રીહરિની આજ્ઞા થઈ લઈને સંતોએ શ્રીહરિને અંગો અંગમાં ચંદન ચર્ચી દીધું. લ્યો, આ ભીમ એકાદશ જેઠ મહિનો આવે ને, જેઠ મહિનામાં થોડી ગરમી હોય, અને ગરમીમાં એક વૈશાખ, ચૈતર વૈશાખ ને વૈશાખ પછી જેઠ. જેઠ મહિનામાં ગરમીનું વાતાવરણ હોય, હજી વરસાદ પડ્યો. ભીમ એકાદશી વરસાદની શરૂઆત થાય. ખેડૂતનો મહત્વનો દિવસ કહેવાય. આમ તો કાઠિયાવાડમાં કહેવાય ને, ભીમ એકાદશીની રાહ જોતા હોય બધાય કે ભીમ એકાદશીએ વાવણા થાય. હે આનંદ આનંદ થાય ને ગરમી ઓછી થાય, ટાઢક થાય, હૃદયમય થાય અને તન્મય થાય. ભીમ એકાદશીના દિવસે ભગવાનને સંગોંગમાં સંતોએ ચંદન ચર્ચ્યું. કુસુમ હાર હિય પર પહેરાયે અને કલગી તોરા શીશ ધરાયે, ગજરા બાજુ બંધ સુમન કાન ગુચ્છ ધરે શ્રવણે પુષ્પન કા. પરમહંસોએ પ્રગટ પ્રભુના ઉરમાં પુષ્પના હાર પહેરાવ્યા. મસ્તક ઉપર રહેલા પાઘમાં કલગીને તોરા ધરાવ્યા. ભુજા પર પુષ્પના બાજુબંધ, કાંડે પુષ્પના ગજરા પહેરાવ્યા, કાન ઉપર પુષ્પના ગુચ્છ ધરાવ્યા. પદમે નુપુર પુષ્પકા ધારી. આહા, શણગાર જો આ વગેરે કઈને ધ્યાન થઈ જાય. આ કથાનો આ જે
પુરુષોત્તમ ચરિત્રમાં છે ને ભગવાનનું આ વર્ણન બહુ અદ્ભુત છે. હૃદયમાં શાંતિ થઈ જાય. તમે જો જ્યાં પણ બેઠા હોય ને એવું અદ્ભુત સભાનું વર્ણન કરે, એવું ભગવાનના શણગારોનું વર્ણન કરે, એવી ભગવાનની મૂર્તિનું વર્ણન આવે એટલે તરત જ અંદર કવિ ઉતરી જાય હો. કારણ કે શાંતિ માત્ર હા આવા ભગવાનના સ્વરૂપના વર્ણનમાં છે, લીલામાં છે. આ બધી લીલા જ છે ભગવાનની. વળી સંતોએ હરિના ચરણોમાં પુષ્પના ઝાંઝર ધરાવ્યા, પછી ધૂપદીપને શ્રીહરિની આરતી ઉતારી અને વારંવાર શીશ નમાવીને શ્રીહરિને વંદન કર્યા. સંતોનો ભાવ જોઈને ઘનશ્યામ પ્રભુ સંતો ઉપર અતિ 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 પ્રસન્ન થયા. ભાવ જોયો એટલે પ્રસન્ન થયા. ભાવ છે ત્યાં ભગવાન ઢળી પડે છે. હા હા, જેને રામ ભાવે એને રામ ન ભાવે, જેને રામ ન ભાવે એને રામ ન ભાવે, તો જેને ભાવે એને તો ન ભાવે જ. ઘણા નથી ભગવાન ગમતા તોય ખાવાનું આપે છે ને, ભગવાન સૂર્યપ્રકાશ આપે છે ને, ભગવાન ઓક્સિજન આપે છે ને, ભગવાન પાણી આપે છે ને, ભગવાન ધરતી ઉપર રહેવા આપે છે ને, તો એ જીવવા જ દે છે ને, જીવે જ છે ને. તો જેને ભગવાન ભાવતા હોય, ભાવથી જેને ભજતા હોય, જે ભક્તો એને આરાધતા હોય, પ્રેમ કરતા હોય, એને તો ભગવાન એના ઉપર તો ભગવાન પ્રસન્ન 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 થઈ જાય. ભગવાન અતિ રાજી થયા સંતો ઉપર, કારણ કે આવા ભાવથી ભગવાનને માટે જ કાંઈક કરું, હું ભગવાન માટે કાંઈક કરું. ભગવાન માટે ફૂલ લઈ જાઓ, ભગવાન માટે જળ લઈ જાઓ, ભગવાન માટે પત્ર લઈ જાઓ, ભગવાન માટે કંઈ થાળ લઈ જાઓ. હા, ભગવાન માટે એમ ઝંખના કર્યા કરે, હું ભગવાન માટે શું કરું એમ. અશ્વ ઉપર કરી કે અસવારીને ગયે જીમનપુર મેં ગિરધારી, જીમે કે ફેરી આયે જગદીશા ન તડાગ મેં નાયે મુનિષા. ત્યારબાદ શ્રી હરિ અશ્વ પર અસવાર થઈ ગામમાં થાળ જમવા માટે પધાર્યા હો. જેતલપુરમાં ગંગાબાઈ અતિ પ્રેમી હો. ગંગાબાઈ 80 વર્ષના હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સમાધિ નિષ્ઠ હતા. ભગવાનમાં પ્રેમ અપરંપાર હતો એમનો, અતિ ભગવાનમાં પ્રેમ કે ભગવાનને માટે દાળ ભાત બનાવતા. ગંગાબાના દાળ ભાત સંપ્રદાયમાં ફેમસ થઈ ગયા. હા, ઘણાને મિષ્ટાન, કોઈકને ફરસાણ, કોઈકને રોટલી, કોઈકને શાક સારું આવડતું, એમાં એની માસ્ટરી હોય. એમ ગંગાબાની માસ્ટરી હતી દાળ ભાતમાં. હા, એકવાર ગોવિંદ સ્વામી હતા ને, એ ગોવિંદ સ્વામી જેતલપુર ગયા, ગંગાબાએ દાળ ભાત જમાડ્યા, તે પછી જેતલપુર છોડવાનું મન ન થયું, ન્યાન રહી ગયા. બોલો, એ કે હવે આ જેતલપુર આના દાળ ભાત ભાવી ગયા. તે મહારાજને પછી એક દી એને હારે લેવા પડ્યા કે આ તો દાળ ભાતમાં બંધાઈ જાય નહીંતર. એવા મીઠા સરસ મજાના ભાવથી ભગવાન માટે સંત માટે બનાવતા કે એનો ટેસ્ટ જ કંઈક જુદો. જેમાં લોયાધામના લાડુ, લોયાધામનું શાક હવે વખણાવા માંડ્યું. હમણાં થોડાક દિવસથી તો બધા અરે અહીંની રસોઈ, ઓહો ઓહો, પ્રેમ, આ ભાવ છો. પ્રેમથી તમે બનાવો એટલે સારું જ બને. હા, કાલે હાંજનો ને સવારનો બેયનો મોહનથાળ ભેગો બનાવ્યો તો ઉપાડી ગયા બપોરે બધો, બેયનો જ એવો તે. પછી હાંજે ચિંતા કરવી પડી, તો 2 કિલો વધારે બનાવવો પડ્યો પછી બપોરે. લ્યો, આ ભાવ પ્રેમ હોય ને. પછી અંદર આવીને પાછા હરિભક્તો જે જમવા આવ્યા હતા ને કે ઓહો, આવું ભોજન તો મેં પહેલી વાર જમ્યા, આટલું સ્વાદિષ્ટ અને આટલું સરસ. હા, ચૂરમાન લાડુ લેખાનો તો એ ઉપાડી ગયા. બોલો, એ કે લાવો લાવો, આવું ભાવ્યું નથી લોકો, ક્યાંય ક્યાંય આવું જમ્યા નથી. કેવો ભાવ, પ્રેમ. આપણા ભક્તો પ્રેમથી પીરસે, પ્રેમથી બનાવે, અહીં ભગવાનને ધરાવે. આ એનો પ્રતાપ છે. ખાઈ જાય ખૂટે નહીં કોઈ દી, પણ પ્રેમ છે ને એ મહત્વની વસ્તુ છે. લ્યો, અહીંયા ભગવાનનો ભક્તોનો સંતોનો પ્રેમ ભાવ ભાળ્યો ને, ભગવાન એને ઘેરે ઘેર જમવા જતા. ગંગાબા એવા હતા કે મહારાજ જ્યારે આમ દૂરથી આવતા હોય ને તો હામાં માથા ઉપર સગડી રાખે, અને એ સગડી હળગતી, અને એના ઉપર તપેલી, નીચે દાળ હોય, ઉપર ભાત હોય. એટલે દાળ પેલી ઠંડી ન થઈ જાય ને એટલે ગરમ ગરમ રે, એ સગડી માથે લઈ એના ઉપર દાળ ભાત મૂકી અને પછી મહારાજના હામાં જાય કે મારો ઠાકોરજી ભૂખ્યો હોય છે, લઈને ગરમ ગરમ દાળ ભાત જમાડું. લ્યો, હવે ઉંમરમાં તો કેટલા મોટા શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ખુદ, જે ગંગાબાને માં કહેતા,
માં મને ભૂખ લાગી છે, લાય ખાવાનું, એમ કરીને એને ઘેરે જતા જમવા. બોલો, ઈ ગંગાબા. મહારાજ જેતલપુરથી નીકળે તો પાછળ પાછળ જાય, પણ માથે સગડી હોય, એમાં દાળ ભાત હોય. જ્યાં મહારાજને એમ થાય કે હવે જમવાનો ટાઈમ થયો છે, એટલે સીધી સગડી નીચે ઉતારી, અને તરત જ ઓલાઈ ગઈ તો હળગાવીને ગરમ કરીને પછી તરત જ પાછી ભગવાનને જમવા બેહાડે. લ્યો મહારાજ. હવે એ મહારાજની આંખમાં કેવા કેવા પ્રેમના આંસુ આવે. જોતા રે, ટગર 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 જોતા રે. એકવાર તો મહારાજ છે ને ગઢડે હતા, અને લાડુબાન જીવ, આ તો લીલા છે એની, એ મુક્ત જ હતા, પણ એને એમ કે અમારા જેવો થાળ ભગવાનનો બીજા કોઈને ન આવડે એમ. તો એક દી સરસ મજાનો થાળ બનાવ્યો, લાડવા બનાવ્યા, દાળ ભાત બનાવ્યા, બધું ભજીયા બનાવ્યા, પૂરી બનાવીને શાક બનાવીને મહારાજને જમવા આમંત્રણ દીધું. ને પછી લાડુબા બોલાવા ગયા, મહારાજ આવ્યા એટલે મહારાજને પછી જમાડ્યા. આમ પંખો નાખતા નાખતા બોલ્યા, મહારાજ થાળ કેવો બન્યો છે? એટલે એમ કે વખાણ કરે એમ. તો મહારાજ કે થાળ તો બહુ સારો બન્યો છે, પણ પેલા ગંગાબા જેવો નહીં. એટલે બહેનોને એમ થયું કે ભાઈ ગંગાબા ન્યાવરી એ ઉત્તર ગુજરાતમાં માલપુડા બનાવતા છે, તો હાલો આપણે માલપુડા બનાવો, હાલો ને. તો માલપુડા બીજે દિવસે બનાવીને મહારાજને બોલાવ્યા ને બેહાડ્યા. મહારાજને એ પંખો નાખતા જાય ને પછી મહારાજ જમતા જાય ને પછી મહારાજને કે આજ કયો લ્યો હાલો થાળ હવે કેવો બન્યો છે? તો કે સારો બન્યો છે, પણ પેલા ગંગાબા જેવો નહીં. આ જેતલપુરના ગંગાબાને વારે વારે યાદ કરે. 2-3 વાર એવું કર્યું, પણ તોય મહારાજ એક જ વાત કરે, હું ગંગાબા જેવો થાળ તો આને થયું. ગંગાબા વળી શું કરતા છે? દાદાને બોલાયો. દાદા? હા. ગાડું જોડે. હા, જેતલપુર જા. કેમ? ગંગાબાને તેડી લાય, આપણી ભાઈ થાળ શીખવો છે. હા, શું કરે જોવું છે. પછી એ પ્રમાણે જોઈને પછી મહારાજને જમાડીએ, એટલે મહારાજ આપણા ઉપર રાજી થાય. ગંગાબાને બોલાવ્યા. ગંગાબા તો રાજી રાજી થઈ ગયા. મારા દીકરાએ મને બોલાવ્યો, મને યાદ કર્યો. ગાંડા થઈ ગયા. ગાડામાં બેહીને ગરડે આવ્યા અને બોલો 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 બોલો, મને મહારાજે યાદ કર્યો. તો કે મહારાજે નહીં, અમે યાદ કર્યા છે. કાં? તો કહે છે કે થાળ તમારી પાસે, તમે શું કરો છો થાળમાં? તે તમારો થાળ ભગવાનને બહુ ભાવે છે ને અહીંયા તમારો જ રટના, તમારો જ વખાણ ક્યાં કરે છે. હા, એમ મારા હાથનો થાળ જમવાનો? તો કે હા. લાવો લાવો લાવો, બાજરાનો લોટ લાવો. કે એક એક પેલી વાસણ આપ્યું કાંઈક, અને પછી બાજરાનો લોટ નાખ્યો 2 મુઠ્ઠા ભરી, અને પછી હવે બાના તો હાથ ધ્રુજે, ઉંમર થઈ ગયેલી 85-90 વર્ષ, અને હાથ ધ્રુજે ને પાણી વધારે પડી ગયું, મીઠું નાખવાનું તો થોડું વધી ગયું, અને આહુડાઈ પડે અંદર. હો, પ્રેમમાં પ્રેમમાં મારો થાળ, મારા હાથનો રોટલો મારા જમશે કે બીજું? તમને આને તૈયાર કરી નાખેલું બધું. હો, ખાંડ ને ઘી ને લોટ ને ચણાનો લોટ ને પેલું ને જાયફળ ને કાજુ ને બદામ ને પિસ્તા ને પેલું, સરસ મજાના મિષ્ટાન બનાવશે ને સરસ 5-6 જણના પ્રકારના ફરસાણ બનાવશે ને વળી આ બનાવશે ને તે બનાવશે ને સીધાના ઢગલા કરી રાખેલા. પણ આ તો કાંઈ વાપર્યું જ નહીં, ખાલી બાજરાનો લોટ અને મીઠું. એ ઢીલો લોટ થઈ ગયો ને મિસળો, અને એ તમને ખબર છે ને, લોટ ઢીલો થઈ જાય ને પછી એનો રોટલો ઘડીને તાવડીમાં નાખે, અને એ ગરમ ગરમ તાવડી થઈ ગયેલી બરાબર હકોળીને પેલો ભઠ્ઠો એવો થયો ને, તે તાવડી થઈ ગઈ લાલ, અને સીધો રોટલો નાખે તો શું થાય? ભમરો. ભમરો કાઠિયાવાડમાં ભમરા પડે, ખબર છે ને? સીધા ભમરા પડ્યા. 2-4 ને આમ ઉથલાવ્યો ને આમ ભમરા. ઓહો હો હો, પેલા તો દાંત કાઢે બેનો. કાંઈ જ તો ભગવાનનું આવી બનવાનું છે. કાં ગંગાબાનું આવી બનવાનું, કાં ભગવાનનું. રોટલો તૈયાર થઈ ગયો, દૂધની તાળી ભરી, બાજોડ ઉપર મૂકો ગંગાબાએ. મહારાજને બોલાવો, થાળ થઈ ગયો તૈયાર, લે આલે. તો કે અને લાડુબા તો દાંત કાઢવા માંડ્યા, દોડતા ગયા. હાલો બાએ થાળ કર્યો છે, બહુ ગંગાબા 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 કરો છો ને, હાલો કે. મહારાજ આવ્યા પીતાંબર પહેરીને. હો, દરબારગઢમાં પાટલે બેઠા ને સામે થાળ ને ગંગાબા હાથમાં વીંજળો ને પાંખમાં આંસુ, અને વીણા મારો દીકરો મારા હાથનો થાળ જમશે, મારા હાથનો મારો દીકરો મારો થાળ જમશે. હા, ને મહારાજે રોટલો લીધો હાથમાં, તોડી તોડીને મીંડા જમવાનું, દૂધ મીંડા ઘટઘટાવવા, બધું 2 રોટલા કર્યા હતા ખાલી. હું નહોતો કેતો કે પછી મહારાજ બોલ્યા, ગંગાબા જેવો તમને થાળ ન આવડે, જો આનું નામ થાળ કહેવાય. બધાની આંખો પોળી થઈ ગઈ કે શું મહારાજ તમે શું? હા, આ થાળ અમને ભાવે.
ત્યારે લાડુબા ને જીવબાને થયું કે બહેનોને એમ થયું કે હા મહારાજ પેલો હે ને વનમાં ફર્યા ને બહુ એટલે એણે બધું આવું ભાળેલું નહીં કાંઈ અને નકરા રોટલા ખાધેલા હોય ભીખ માગીને ખાધેલું હોય કોઠા બોરા ખાધેલા હોય એને આમાં બહુ ન ભાવે એને આવું જ ભાવે. કાલ જોવો ગંગાબાન મૂકી આવો ગાડામાં બેહાડીને જાઓ જેતલપુર મૂકી આવો હવે કામ નથી લે કામ પતી ગયું. બીજે દિવસે લોટ લીધો 2 શેર 1 શેરની જગ્યાએ પાણી નાખ્યું થોડું વધારે ને મીઠું વધારે નાખ્યું કારણ કે ભગવાનને આવું જ ભાવે છે. અને પછી રોટલો ઘડીને તૈયાર મૂક્યો ને તાહડું મૂક્યું દૂધનું અને મહારાજને બોલો આવો મહારાજ જો હવે તમને ભાવે એવું જ બનાવ્યું ચાલો. મહારાજ આવ્યા હાથમાં રોટલો લીધો ને આમ ફેરવો ને આમ ફેરવો ને આમ ફેરવો અને પછી કે આ શું છે કે રોટલો નાખ્યાઓ ઘેલામાં માછલા બહુ ભૂખ્યા થયા છે ખાઈ જાય નથી ખાવું અમારે. પણ મહારાજ ગંગાબાઈએ કર્યું એવું જ કર્યું અમે જોઈ જોઈને આવું જ તમને ભાવે છે ને કાલ તો ખાઈ ગયા 2 રોટલા. મહારાજ કે એ રોટલા ખાધા હતા અમે રોટલા નહોતા ખાધા હતા એ ડોશીમાનો પ્રેમ જમ્યા હતા. એવો પ્રેમ હોય ઈર્ષા હોય ત્યાં પછી ભગવાન ન જમે. તમને એમ હતું કે ગંગાબાના કેમ વખાણ થાય મારા કેમ ન થાય લ્યો આ પેટમાં દુખતું હતું નહીં. આ તો તમને મને શીખવાડવા માટે કોઈક હરિભગતના વખાણ સાંભળીને આપણને બળતરા થાય તો પછી ભગવાન આપણા હાથનો થાળ ન જમે આપણી ભક્તિ ગ્રહણ ન કરે. કોકની સેવા કોકનો સત્સંગ કોકનું સ્મરણ કોઈનું ભજન જોઈને આપણે રાજી થઈએ ભલે આપણાથી ઓછું થાય તો પણ ભગવાન આપણા ઉપર રાજી થાય. ઈર્ષા ખતરનાક છે. જો કોઈની ઉન્નતિ જોઈને હરખ થાય તો ભગવાનને બોલાવવા ના પડે દોડીને તમારા બારણા ખટખટાવે હાલ મને ભૂખ લાગી છે જમવા દે એમ કે ભગવાન. લ્યો આવા ભગવાન ભાવનાના ભૂખ્યા છે. એ જેતલપુરના ગંગાબાની વાત નીકળી એટલે મેં તમને કરી. રામાનંદ સ્વામીના શિષ્ય હતા. હા મહારાજ તો એના ગુરુભાઈ થતા હતા. હા એક દિવસ તો ગંગાબાને એવું હતું રામાનંદ સ્વામી સિવાય કંઈ અધિક છે જ નહીં અને રામાનંદ સ્વામીની ગાદીએ કોઈને બેહવા ન દે. જેતલપુરમાં રામાનંદ સ્વામીની ગાદી હતી. ગંગાબા રોજ એની પૂજા કરે એની ઉપર કોઈને મહારાજને ન બેહવા દે. અરે મહારાજ આવે ને તો એના દર્શને ન જાય. ના હું તો રામાનંદ સ્વામીની શિષ્યા. આ સહજાનંદ સ્વામી તો દીકરો કહેવાય નાનો. એક દી રામાનંદ સ્વામી આવીને જેતલપુરના ગંગાબાને દર્શન દીધા. હો શું ગાંડ પણ છે આ બધું. અમે ડુગડુગી વગાડનાર છે ખેલનો ભજવનાર નહોતો કે તો આવશે આ એમને ગાદી આપી છે એમને. એ અવતારનો અવતારી કારણનો કારણ સર્વોપરી ભગવાન છે. ઓળખી લે ગંગાબા ઓળખી લે. હવે શેટી ના રે બહુ શેટી ના રે પાસે જા. અને એના હૃદયના તાળા ખુલી ગયા. હો દોટ કાઢીને મહારાજ પાસે આવીને કાંડું પકડીને કે છે હાલો. અરે બા ક્યાં લઈ જાવ છો? હવે આમ બોલ ન કરો ને હાલો ને કે. લઈ ગયા અને ગાદી પાસે જઈને કે બે જવાની માથે. આની ઉપર મારાથી બે આય. મહારાજ કે આની ઉપર મારે ન બે આ તો ગુરુની ગાદી કહેવાય હું તો એનો ચેલો છું. હવે છેતરો નહીં હો સ્વામી કહી ગયા છે મને. એની ગુરુ નિષ્ઠા તો જોવો ગંગાબાની ગુરુ નિષ્ઠા તો જોવો. મારા ગુરુએ કીધું છે હવે હું છેતરાઈશ તો નહીં. હા તમે બહુ મોટા છો હવે તમે મારો ભાવ સ્વીકારવાની પર બેહો. ત્યારે બેઠા બોલો અને પછી થાળ જમાડ્યો. પ્રેમના ભૂખ્યા હો ભગવાન. જેતલપુરની ધરતી જ એવી પ્રેમી ભક્તોની હો. ન્યાય એક જીવણ ભગત થઈ ગયા. નાની વાત કહી દઉં. જીવણ ભગત ગરીબ બિચારા ઝૂંપડામાં રહે રોજનું રોજ પેટ્યું રડીને ગુજરાન કરે. એક દિવસ કામે ન જાય તો ઘરમાં ખાવાનું ન રહે. એક દિવસ ભગવાન આવ્યા જેતલપુરમાં ને આમ હજારો હરિભક્તો હો મેવા મીઠાઈની આમ તમે જો તો આમ ટોપલીઓ ભરીને લાઈનમાં ઊભેલા. ભગવાન બધાના ઉપર હાથ મૂકે થોડું જમે ને એક બાજુ મૂકે. આમ હજારો સાવકાર ભક્તો મેવા મીઠાઈના કરંડિયા ભરીને મીડા લાવવા. જેતલપુરનો જીવણ ભગત ગરીબ બિચારો એને આંખમાં આંસુ આવી ગયા. આજ ભગવાન આપણે ઘેરે આપણા આંગણે ને આપણા ગામમાં આવે ને આપણે કંઈ એને આપી ન શકીએ. આપણી પાસે કંઈ નથી એટલે ને. એ રડતા હતા ખૂણામાં બેઠા. એને પત્ની જોઈ ગયા. કેમ રડો છો? પુરુષ થઈને કેમ રડો છો? તારે કે મહારાજ પધાર્યા છે. તે મહારાજ માટે બધાએ લઈ જાય મારે લઈ જવું જ પણ હું લઈ જાઉં આપણા ઘરમાં કાંઈ નથી. અરે એમાં મૂંઝાવ છો શું કરવા? જાઓ તમે આમ ખેતરે વાડીએ
ક્યાંક વગડામાં પેલી ભાજી લઈ આવો કે તાંજળિયાની ભાજી લઈ આવો કે જાઓ, બસ એ તો ગમે ત્યાં થાય, એમાં કંઈક માલિકને પૂછવું ન પડે. જાઓ લઈ આવો, તાંજળીઓ લઈ આવો એની ભાજી. અને તું તે હું ગામમાં જાઉં છું કંઈક કામકાજ કરવા, જ્યાંથી કોકના એમ વાસણ સાફ કરવા ને કપડાં ધોવા ને હંજવાળી કાઢવા ને વાસીદા કરવા જાઓ, એમાંથી જે મળશે એ લઈ આવું. આ બાજુ તાંજળિયાની ભાજી લઈ આવ્યા, આ બાજુ હતી એની પત્ની હતા, એને કંઈક કામ કોઈને ઘેરે કર્યું ને તો એમાંથી મઠ મળ્યા. એ મઠને થોડા સાફ કર્યા, હતા હારા નહીં, એને સાફ કરી 2 મુઠ્ઠી મઠ વધ્યા, એને દળ્યા અને એનો રોટલો કર્યો, મઠનો રોટલો. અને ભાજીમાં મીઠા સિવાય કાંઈ નહોતું ઘરમાં, તેલય નહીં, મરચું નહીં, હળદર નહીં, મસાલો નહીં, કાંઈ નહીં. એ ભાજીને બાફી નાખીને મીઠું નાખી દીધું અને એક માટીનું વાસણ હતું પેલું કોડિયા જેવું, એમાં ભાજી ભરી એના ઉપર રોટલો ઢાંક્યો અને એક હાડીનો કટકો કરી, કપડાય નહોતા બોલો બીજા, હાડીનો સેજ છેડો ફાડી અને એને ભથાણું કર્યું અને એમાં એ 2 વીંટી અને ગાંઠ મારી અને દીધું એના ધણીને, જાઓ લઈ જાઓ મહારાજ માટે થાળ. લે તમે જુઓ તો ખરા, પેલો કહે છે કે આ 56 ભોગ આવે છે એ આમ જો નજર નાખે, ખાય ન ખાય, અને આ મારી ભાજીને રોટલા સામું જોતો હોય છે કે તમે શું સમજો છો? એનો પતિને કહે છે પત્ની, તમે શું સમજો છો? એ ભગવાન છે, ભગવાન. તો ભગવાન હોય તો ભાવનાના ભૂખ્યા હોય, પદાર્થોના નહીં, રૂપિયાના નહીં, તમારી દોલતના નહીં, ભગવાન ભાવના. તમારા હૃદયનો ભાવ છે, સામેથી માગી લે, જાઓ તમે, પાછા ન વળતા. આવી હિંમત આપે એના ઘરનાને શાબાશ કહેવાય. હો, નહીતર કહેવાય ન્યા ઠાકરને ક્યાં તાણ છે, અહીં ઘરમાં રાખો ને કે લ્યો ન્યા હું દે કરો છો એમ કે. ઘણાને ઘેરેથી એવું હોય બિચારાને, આને દેવું હોય પણ દેવા ન દે. ગુરુજી નથી કહેતા, અમેરિકામાં હું ગયો હતો તે એક હરિભગતને બહુ ભાવ થયો, તે ભગવાનના આગળ કવર મૂક્યું $500. એટલે એની પત્ની આમ જોયું, કવર મૂક્યું. હા, કેટલા નાખ્યા? તો કે 500. લઈ આવો, અહીં લઈ આવો. એટલે આને તો એમ થયું કે હજી આને કંઈક ઉમેરવાય છે અંદર, બીજા 500 નાખવાય છે. તે લઈ ગયો, ત્યાં લઈ ગયો. એટલે પછી પાછું કવર પાછું આવ્યું, મૂક્યું ભગવાન પાસે. એટલે પછી તો આપણે તો કંઈક ખબર કંઈ ખોલે નહીં કોઈ, સીધું થેલીમાં ભગત મૂકી દે. ગયા, $101 પાવતી ફાટી. એટલે ગઈ પાવતી પહેલાં પાસે, તો કે મેં તો એમાં 500 મૂક્યા, અમારા પત્નીએ મૂક્યા, કે પત્નીએ મૂક્યા નહીં, 400 કાઢી લીધા. ન્યા ઠાકરને ક્યાં ચિંતા છે? સ્વામી તો કેટલાય ઘર ફરતા હોય, એવા થોડા 500 થોડા દઈ દેવાતા હોય. લે, ઉતરીને આવ્યું હમનું. અને ઘણા એવા હોય કે આને 100 દેવા હોય તો એ 1000 દે. પત્ની ઉપર ફેર છે હો ભાઈ. હા, જો એ બહાર નીકળે ને તો એને આમ જો અભરે ભરી દે. પણ બાકી જો જીવ એવો હોય ને, ટૂંકો, કેવો જીવ હોય? ટૂંકો જીવ, તો એ હાથ ઝાલી રાખે તમારો. હા, એ ન દેવા દે. ભાવ, આ પત્નીને કાંઈ નહોતું તો એ ભાજીને રોટલો તૈયાર કરાવી દીધો. બોલો, લઈ જાઓ. ગયા, આમ જો કિલોમીટરની લાઈન હો, પાછળ ઊભા હતા, પણ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં દોરી. અને ભગવાને બૂમ પાડી, હે જીવણ ભગત. 2 પાર્ષદને કીધું, પેલો છેલ્લો જે પેલો બંડીવાળો નાની ધોતીવાળો ઊભો છે, તો હા એને લઈ આવો. 2 પાર્ષદો જેને કે ભગવાન તમને યાદ કરે, હાલો. કે મને? તો કે હા તમને જ, હાલો. તેને પેલું હાથમાં ભાત હતું ને બગલમાં દબાઈ દીધું, ખબર ન પડે એમ. મહારાજ પાસે હાથ જઈને આમ ઉભો રહ્યો. મહારાજ કે અમારા માટે શું લાવ્યા છો? અમારી ભક્તાણીએ અમારા માટે શું મોકલું છે? તારે કે ના બાપુ, કાંઈ નથી મારી પાસે, હું તો ગરીબ માણા ભિખારી, મારી પાસે શું હોય? ખોટું બોલો છો. મારા ભાગના 1 મુઠ્ઠી પૌવા પેલો સુદામો ખાઈ ગયો હતો ને, રાંક થઈ ગયો હતો. હજી આ હાંડલા કુસ્તી કરે છે ઘરમાં, કાંઈ નથી. સાપરું પેલું રહ્યું છે એ ઉડી જાય. મારા માટે મોકલું, એ ખાઈ ન જાતો પાછો, જોજે. હા, આવું થાય. ભગવાનના ભાગના ડાળિયા ખાઈ ગયો હતો સુદામા, જંગલમાં ગયા તારે. તે ભગવાને કેવી પરિસ્થિતિ કરી. તો સુલભા હારી ડાઈ એમની પત્ની, તે કીધું તમારો મિત્ર દ્વારકાનો નાથ, જાઓ એને કયો, માફી માગો અને એની પાસે પ્રાર્થના કરો તો અહીં છોકરા સડિયુંવાળા થાય.
એ નહોતું નહીતર કાંઈક ખાવા ભેગા થાય સાંજે કાંઈ હું છોકરાને ખવડાવું, ભૂખ્યા હોઈ જાય બિચારા. જાઓ પરાણે મોકલા તારે ગયા, અને એ કૃષ્ણ ભગવાને ભેટ્યા ને એને મળ્યા ને આંખમાંથી આંસુ પડ્યા ને પસ્તાવો થયો ને ભગવાને આમ જો એ એક મુઠ્ઠી પૌવા પોટલી મારીને એ મોકલ્યા હતા ને કે આ તમારા, હું મારા મિત્રને મળું તો હું આપું, મારી પાસે કાંઈ છે નહીં, જાઉં તો કે જાઓ આ પૌવા આપજો, બસ ચોખાના પૌવા ખાલી. એ આપતા અચકાતો તો બગલમાં દાબીને બેઠો તો બોલો. એ કે હજી આવડો આ પવાઈ મારી માટે મોકલેલા મારી ભાભીએ એ આવડો આ ખાઈ જાહે તો હજી ક્યાં પોકશે. તે ભગવાન એમ ખેંચી લીધા, હો ખેંચીને અને ન્યા હેઠા બેઠા બેઠા ખાવા માંડ્યા. પટરાણીઓ જોવા માંડી આ શું કરે છે પ્રભુ. એ ખાધા, એક દાણો અંદર મૂકે ને મોઢામાં ને એક બંગલો ઊભો કરે, એક મોઢામાં કોળીઓ મૂકે ને એક બંગલો ઊભો કરે. હોનાની દ્વારિકા હતી, હોનાના અહીંયા રાજમહેલ ઊભા કરી દીધા ભગવાને સુદામા માટે. તે ઘેરે આવ્યા તો ઓળખી નો એક આ કોનું ઘર છે કે તમારું. છોકરા આવ્યા આમ તમે જો ઝગમ ઝોળ કપડાં પહેરીને, ઓહો હો હો દાસ દાસ નોકર ચાકરનો પાર નહીં. આ હા 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 હું આ ભગવાનની કૃપા. એક મુઠ્ઠી પૌવામાં ભગવાને શું કર્યું જોવો તો ખરા. જેતલપુરના ઈ ભગતને આમ જો કે મારા માટે મોકલેલું છે, આ બગલમાં હું દબાયું તો કે કાંઈ નથી ને ભગવાને છલાંગ મારી અને પકડીને હાથ પકડીને ખેંચી લીધું. મંચ ઉપર બેહી ઘૂંટણ ઉપર ભાત મીંડા ખોલવા, અંદરથી નીકળો રોટલો, નીચે નીકળી ભાજી. એ બોળી બોળીને મીંડા ખાવા અને પાછા બોલ્યા આવો સ્વાદ તો મારી માતાના ભક્તિના દૂધમાં નહોતો. એવો મને કેદું નો ઈચ્છતો તો આ છે ને આ લાડવાન મોહનથાળ ને આ મોતિયાન ખાઈ ખાઈને તો છે ને મારું મોઢું ભાંગી ગયું છે. બહુ ગળ્યું ખાય એટલે શું થાય? અમુકના ન ભાંગે હો, ગમે એટલું ખાય તો પછી દસ્તો લેવો પડે. મોઢું ભાંગવા માટે શું લેવો પડે? તો દસ્તો લેવો પડે. શું કરે? અને અમુકને થોડુંક બે લાડવા ખાય ને તો મોઢું ભાંગી જાય. ભગવાન કે અમારા મોઢા ભાંગી ગયા ગળ્યું ખાઈ ખાઈને. કીધું ને તો આ રોટલો કોણ લઈ આવે ને શાક કોણ આ ભાજી લાવે? તું લઈ આવ્યો, લ્યો મને બહુ ભાવ્યું. એક રોટલો તો ખાઈ ગયા, કાચો કીડો ભમરાવાળો જે હતો તે ખાઈ ગયા. તે બ્રહ્માનંદ સ્વામી આમ જો સુરા ખાચર બાજુ ઈશારો કર્યો, કંઈક કહે આ એકલા એકલા મીંડા ખાવાનું વખાણ બહુ કરે છે, આ પ્રસાદ દેવતાઓને દુર્લભ છે, કંઈક આપણા ભાગમાં આવે. તે સુરા ખાચર કે ભલે, અને સલાંગ મારી મહારાજ પાસે જઈને કે મહારાજ તમે એકલા વખાણ કરો, રોટલામાં બહુ સ્વાદ પણ તમે ખાવ તો તમને ખબર પડે, અમને ક્યાંથી ખબર પડે, અમને થોડુંક આપો. મહારાજ કે આ તો કોઈને કટકોઈ ન મળે, આ તો મારું હોવાંગ, મારા માટે બનાવ્યું, તમારા માટે નહીં. તો સુરા ખાચરે જે જોટો માર્યો ને તો રોટલો લઈ લીધો હાથમાંથી, જે વૈધો હતો ને અડધો કટકો એ લઈ લીધો, કાચકીને હો. અને મહારાજની આંખ ફેરી અને એ ભાગવા ગયા. બ્રહ્માનંદ સ્વામી કે જો મેં તને કીધું તું એટલે અડધો ભાગ મારો, થોડો કટકો મને મળવો જોઈએ. કે ના ના મહેનત મેં કરી એટલે આ મારામાં. તે બે જણા બાંધ્યા. આટલા રોટલાના કટકા હાટું, એ પ્રસાદી હાટું બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુ બે બાંધ્યા. અને આકાશમાંથી એક સમળો આવ્યો, ઉડતો 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 ને સુરા ખાચરના ટાઇલમાં ચાંચ મારી હાથમાંથી રોટલો લઈને ભાગી ગયો. આકાશમાં અદ્રશ્ય. બે જોતા રહી ગયા. મહારાજ કે અંગૂઠો બતાવ્યો, લ્યો મને ન ખાવા દીધો, તમે ન ખાધો, ગયો. સુરા બાપુ કે મહારાજ એ બધી વાત પછી, પણ એ હતું કોણ? કે સત્યલોકમાંથી બ્રહ્મા આવ્યા હતા, અમારા પ્રસાદના ભૂખ્યા હતા, તો એ વયા ગયા લઈને. ખાવ લ્યો, રાખ્યા ને અમને તમને બધાને. આ પ્રેમની પરાકાષ્ઠા છે. આનું નામ કહેવાય ભક્તિ, આનું નામ કહેવાય સમર્પણ. લ્યો કેવા ભાવના ભૂખ્યા. જેતલપુરની ધરતી છે. લ્યો જેતલપુરમાં આવી કથા ભગવાન લીલા કરે છે, એની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.